ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આજે આપણે સિયાન એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ આ કંપની વિશે માહિતી લેવાની છે. 2 દિવસ પહેલાં કોમેન્ટ બોક્સની અંદર કોકે પૂછેલું છે કે ભાઈ આ કંપની વિશે અમને થોડી ઘણી ડિટેલ આપો. સિયાન એગ્રોટેક આ કંપની છે ને નાગપુર મહારાષ્ટ્રની કંપની છે. 1985માં આ કંપનીની સ્થાપના થઈ હતી. કંપનીનું કામ છે ને રિફાઇન્ડ ઓઇલ બનાવવાનું કામ છે. સોયાબીન, સનફ્લાવર આવા જે ઓઇલ આવે ને આ તેલ બનાવવાનું કંપની કામ કરે છે. રિફાઇન્ડ ઓઇલ. યશ અને અમૃતધારા આ કંપનીની બ્રાન્ડ છે. આ નામથી કંપનીની પ્રોડક્ટ માર્કેટની અંદર સેલિંગ થાય છે, બરોબર. આ કંપની છે ને સિયાન ફ્રેશ નામનું કેમિકલ બનાવે છે કે ભાઈ આપણે એફએમસીજી સેક્ટરની અંદર ખાવા પીવાની કાંઈ પણ વસ્તુ છે એને ફ્રેશ રાખવી હોય, લાંબા સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુને ફ્રેશ રાખવા માટે જે કેમિકલનો યુઝ થાય ને એ કેમિકલ બનાવવાનું કંપની કામ કરે છે. ત્યારબાદ ડિટર્જન્ટ, ફેસ વોશ, હેન્ડ વોશ, ક્રીમ, સ્ક્રબ જે કાંઈ આપણી કોસ્મેટિક સામાન હોય આ વસ્તુ પણ બનાવવાનું કંપની કામ કરે છે. આ કંપનીનું માર્જિન જોવો ને રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ તો 4 થી 5% છે. તો આ ખૂબ જ ઓછું કહેવાય, હકીકતમાં નોર્મલ કહેવાય એક પ્રકારે, બહુ સારું નથી. આ સિયાન એગ્રો આ કંપની છે ને સ્મોલ કેપ અથવા તો મિડ કેપ તમે ગણી શકો. આ કંપનીનું માર્જિન, રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આ બંને વસ્તુ ખૂબ જ ઓછા છે હકીકતમાં. કંપનીની સાઇઝ પ્રમાણે ઘણા ખરા ઓછા કહેવાય. કંપનીનો નેટ પ્રોફિટ અને પ્રોફિટ માર્જિન આ પણ એ સેક્ટરની બીજી કંપનીઓ તમે જુઓ ને તો એની સરખામણીમાં આ કંપનીનું પરફોર્મન્સ હજી ધીમું છે. કંપની ગ્રોથ ધીમો કરે છે, કંપની ગ્રોથવાળી નથી એટલી બધી. ત્યારબાદ કંપની એક પ્રકારે ડિવિડન્ડ તમને નહીં આપે, કેમ કે કંપનીની સાઇઝ નાની છે. કંપનીને જે વિકાસ કરવાનો છે, કંપનીને જે મોટું થવું પડશે, ત્યારબાદ કંપની થોડું ઘણું ક્યાંક ડિવિડન્ડ આપે. કંપનીનો ધંધો થોડો ઘણો રિસ્કી હશે ને તો પણ ચાલશે, થોડું ઘણું લોન હશે, થોડું ઘણું બોરોવિંગ વધારે હશે ને તો પણ ચાલે, પરંતુ ગ્રોથ નહીં હોય ને તો કંપનીનો ધંધો નહીં ચાલે, કંપનીનો શેર આગળ નહીં વધે. તો ગ્રોથ હોવી સૌથી વધારે જરૂરી છે. લોન ભલે હોય થોડી ઘણી વધારે હોય તો પણ ચાલે, એટલીસ્ટ કંપનીમાં ગ્રોથ હોવો જોઈએ. કંપનીની પ્રોડક્ટ, સર્વિસ કાંઈ પણ વસ્તુ સેલ થવી જોઈએ. ભવિષ્ય અને વર્તમાન આ બે વસ્તુ સારા દેખાવા જોઈએ એટલીસ્ટ. ત્યારબાદ હજી એક રિસ્ક કહું ને તો પ્રોમોટર હોલ્ડિંગ. પ્રોમોટર પાસે 66.69% આસપાસ, ઓલમોસ્ટ 65 થી 70% વચ્ચે શેર હોલ્ડિંગ પેટર્ન છે. એની સામે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આ બંનેનું રોકાણ કાંઈ લાંબુ છે નહીં, એકદમ 0%. એની સામે પબ્લિકની હિસ્સેદારી ઓલમોસ્ટ 30% છે. તો જે કોઈ પણ કંપની હોય ને એની અંદર જેટલી શેર હોલ્ડિંગ પેટર્નની અંદર એફઆઈઆઈ ડીઆઈઆઈ હોય ને એટલું સારું કહેવાય કે ભાઈ એટલીસ્ટ મોટા ઇન્વેસ્ટરોની આ કંપની ઉપર ઇન્ટરેસ્ટ છે, આ કંપનીની ઉપર નજર છે. જે કંપનીમાં માત્ર પ્રોમોટર અને પબ્લિક હોય ને એ કંપની એટલી રિસ્કી, અને આ કંપનીમાં માત્ર પબ્લિક અને પ્રોમોટર બે જ છે, એફઆઈઆઈ ડીઆઈઆઈ છે નહીં, બરોબર. આ વસ્તુ યાદ રાખજો, આ રિસ્ક છે. ત્યારે આ કંપનીના શેરની વાત કરું ને તો મોસ્ટ ઓફલી લોકો એમ કહે છે કે ભાઈ આ કંપનીનો શેર જો તમે લઈને પસ્તાણા હોય ને તો ખાલી એનો ભાવ આવે ને ત્યારે તમે સેલ કરી શકો, ત્યાં સુધી તમે હોલ્ડ કરો. બાય અને સેલની કોઈ રેકમેન્ડેશન દેતું નથી કે ભાઈ બાય કરો, સેલ કરો, આ નહીં. ખાલી જો લીધેલો પડેલો હોય તો તમારો ભાવ આવે ને ત્યાં સુધી હોલ્ડ કરો અને પછી સેલ કરી નાખજો. આ વસ્તુની રાય આપે છે મોસ્ટ ઓફલી લોકો, અને હું પણ આ જ આપું છું. બાકી તમારે જે કરવું હોય તે કરી શકો છો. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.